ગાંધીનગર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કોરોના મહામારી દરમિયાન પોતાની ફરજ પર અડીખમ રહીને જીવ ગુમાવનારા જીએસઆરટીસી નિગમના 114 જેટલા મૃતક કર્મચારીઓના આશ્રિતોને આર્થિક સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોરોનાના કપરા અને આહ્યાજનક સમયમાં જ્યારે સમગ્ર દેશ થંભી ગયો હતો ત્યારે એસટીના ડ્રાઈવર, કંડક્ટર સહિતના કર્મચારીઓએ પોતાના જીવની પરવા કર્યા વગર નાગરિકોને તેમના ગંતવ્ય સ્થાને પહોંચાડવા અને મદદરૂપ થવાની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પ્રત્યેક કોરોના વોરિયરના બલિદાન અને સમર્પણને ધ્યાને રાખીને રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ દિલથી નિર્ણય લઈને આજે દરેક મૃતક કર્મચારીના પરિવારને ₹25 લાખની સહાય આપી છે। સરકાર આ પરિવારોની વેદના અને તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં। શ્રીને એટલા માટે મેં આજે પહેલું આભાર માન્યો છે તમારા સૌ વતી કે મગજ અને કાયદાની ચોપડી માત્ર વાંચીને નહીં, પરંતુ આ બધા જ પરિવારોને પોતાનો પરિવાર સમજીને અહીંયાથી નહીં પણ અહીંયાથી આ નિર્ણય લઈને આજે તમારી જોડે ઊભા રહેવા માટે આ સરકારે મહત્વનો નિર્ણય લીધો અને એ બદલ હું રાજ્ય સરકારના આપણા મુખ્યમંત્રી શ્રી અને તમામ વિભાગોનો આભાર